ગુજરાત રાજ્યમાં નાગરિકોની સુરક્ષા અને આપતકાલીન સેવાઓને વધુ સુદૃઢ તેમજ ઝડપી બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની આપતકાલીન પરિસ્થિતિઓ માટે હવેથી માત્ર એક જ સહાયતા નંબર 112 અમલમાં મૂકવામાં આવ્યો છે. અગાઉ નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા માટે 100 અને તબીબી સારવાર માટે 108 જેવા અલગ અલગ નંબરનો ઉપયોગ કરવો પડતો હતો, પરંતુ આ નવીન સંકલિત વ્યવસ્થાના અમલીકરણથી લોકોને કોઈપણ કટોકટીના સમયે એક જ નંબર પરથી ત્વરિત સહાયતા ઉપલબ્ધ થશે. આ નવી સંકલિત પ્રણાલી અંતર્ગત પોલીસ સંરક્ષણ, અગ્નિશમન દળ, તબીબી સારવાર અને મહિલા સુરક્ષા જેવી તમામ અત્યાવશ્યક સેવાઓનો એક જ મંચ પર સમાવેશ કરવામાં આવ્યો છે. આ તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય ઘટના સ્થળે પહોંચવાના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરી જનતાને સત્વરે રાહત પહોંચાડવાનો છે. વહીવટી આંકડાઓ અનુસાર સહાય માટેનો સરેરાશ પ્રતિભાવ સમય જે અગાઉ 24 મિનિટનો હતો તે ઘટાડીને હવે માત્ર 12 મિનિટનો કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. આ કામગીરીને પાર પાડવા માટે સમગ્ર રાજ્યમાં 1000 જેટલા પોલીસ ગશ્તી વાહનો અને 400 અગ્નિશમન વાહનોએ અત્યાધુનિક પરિયોજનાના સાથે સીધા જ સાંકળી લેવામાં આવ્યા છે. આધુનિક તકનીકીના મહત્તમ ઉપયોગ થકી આ સેવાને વધુ લોકાભિમુખ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપત્તિના સમયે નાગરિકો માત્ર દૂરભાષ યંત્ર થકી જ નહીં, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલી સ્માર્ટફોન પ્રણાલીના માધ્યમથી પણ તાત્કાલિક સહાયતા પ્રાપ્ત કરી શકશે. રાજ્યના સુરક્ષા અને વહીવટી તંત્રનું માનવું છે કે આ એકીકૃત વ્યવસ્થાથી કટોકટીના સમયે થતો બિનજરૂરી વિલંબ અટકશે અને અમૂલ્ય માનવ જિંદગીઓ બચાવવામાં મોટી સફળતા પ્રાપ્ત થશે. ગુજરાત રાજ્યમાં મેડિકલ ઇમરજન્સી માટે 108 નંબર, મહિલા હેલ્પલાઇન માટે 181 નંબર, પોલીસની હેલ્પલાઇન માટે 100 નંબર અને ડિઝાસ્ટર માટે 1070 આવા અલગ અલગ અને ફાયર ડિપાર્ટમેન્ટ માટે 101. તો વિવિધ પરિસ્થિતિમાં અલગ અલગ નંબરો યાદ ન રાખતા એક જ આખા રાજ્યનું કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર હોય અને એમાં તમામ પ્રકારની ઇમરજન્સીનું ટ્રાયાજિંગ થઈ અને જે તે મદદને તાત્કાલિક કોઈ પણ સમયનો બગાડ કર્યા વગર પહોંચાડી શકાય એ માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 112 નંબર ડિક્લેર કરેલો છે અને ગુજરાત રાજ્યના હોમ ડિપાર્ટમેન્ટ અને EMRI મળીને આ સેવા 112 જનરક્ષક તરીકે લોકોને પ્રાપ્ત થાય એ માટેનું એક સુંદર આયોજન કરેલું છે, જેમાં હાઈ ટેકનોલોજી ઇન્ટરફેસ ક્રિએટ કરી અને આખા રાજ્યના સેન્ટ્રલાઇઝ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર અને જિલ્લા કક્ષાએ પોલીસના કંટ્રોલ રૂમ્સ છે અને પોલીસ સ્ટેશન સાથે અને સાથે 1000 જેટલી PCR વેન, જનરક્ષક વેન, આ બધાને ટેકનોલોજીની મદદથી પેપરલેસ મેનરમાં ડિજિટલાઇઝડ રેકોર્ડ ક્રિએટ કરી અને ઇન્ટિગ્રેટ કરી અને કઠવાડા ખાતે એ 112 નું કોલ સેન્ટર કાર્યાન્વિત કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રોજેક્ટનું ઇનોગ્યુરેશન આપણા ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી માનનીય અમિત શાહ સાહેબે 31 ઓગસ્ટના દિવસે ગાંધીનગરથી આપણા માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું લોકાર્પણ થયું છે. આ કાર્યક્રમ શરૂ થવાના પછી નાગરિકોને ખૂબ સારો એક્સપિરિયન્સ કોઈ પણ ઇમરજન્સીની સેવાઓ પ્રાપ્ત કરવા માટે થઈ રહ્યો છે, જેના નેજા હેઠળ હાલમાં 112 નંબરથી કોઈ પણ પ્રકારની પોલીસ હવે અગાઉના 100 નંબર, 108 નંબર, 181 કે 1070, 101 નંબર આ કઈ જ યાદ રાખવાની જરૂર નથી. 112 નંબર અને એની પણ એક સુંદર મોબાઈલ એપ્લિકેશન છે. આ મોબાઈલ એપ્લિકેશનની મદદથી કોઈ પણ નાગરિક કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય તો માત્ર એક જ નંબરથી એ સેવાઓને પ્રાપ્ત કરી શકે અને છેલ્લા ટૂંકા સમયની અંદર જ પોલીસની સેવાઓ આપ જોઈ શકતા હશો. 112 જનરક્ષક વ્હીકલ્સ દરેક જગ્યાએ ગૂગલ મેપની મદદથી એવી રીતે સ્ટ્રેટેજિકલી ઊભા કરેલા છે, જેના કારણે નાગરિકો જ્યાંથી ફોન આવે તો એનું તરત જ અમને મોબાઈલ લોકેશન મળી જાય છે અને એ તરત જ એ વાનને રવાના કરવામાં આવે છે. એના ઉપર સ્થળ ઉપર નિકાલ કરવાની હોય, વધારે મદદની જરૂર હોય કે એ વ્યક્તિ પીડિત હોય એને કોઈ નજીકના સ્થળ ઉપર કે પોલીસ સ્ટેશનમાં લઈ જવાની જરૂર હોય તો આ બધી જ કામગીરી જનરક્ષક દ્વારા થઈ રહી છે. અને રિસ્પોન્સ ટાઈમની જો વાત કરવામાં આવે તો અન્ય રાજ્યોની સરખામણીમાં શરૂઆતમાં અમારો રિસ્પોન્સ ટાઈમ 24 મિનિટ જેટલો હતો, જે હાલમાં ક્રમશઃ રીતે ખૂબ જિલ્લા કક્ષાએ પણ બહુ બારીકાઈથી આ પ્રોજેક્ટનું મોનિટરિંગ થઈ રહ્યું છે અને એમાં જે પણ સુધારા વધારાને ઇન્ટરવેન્શન્સ, ટ્રેનિંગ, પ્રોટોકોલ સ્ટ્રેન્થનિંગ બધું જ અને ટેકનોલોજીનો ઇન્ટરફેસ ક્રિએટ કરીને હાલમાં જોઈએ તો ગુજરાતનો 112 નો રિસ્પોન્સ ટાઈમ લગભગ 12 મિનિટની આસપાસ છે અને શહેરી વિસ્તારની જો વાત કરવામાં આવે
તો બરોડા, સુરત, અમદાવાદ અને રાજકોટ. તો બરોડાનો માત્ર 6 મિનિટ એવરેજમાં 112ની જનરક્ષક સેવાઓ નાગરિકોને પ્રાપ્ત થાય છે. અને આવનારા સમયની અંદર પણ આમાં શ્રેષ્ઠ ટેકનોલોજી, જેમાં સોશિયલ મીડિયાની મદદથી, ઈમેલની મદદથી, એસએમએસની મદદથી અથવા તો કોઈ પણ પેનિક બટનની સાથેનું ઇન્ટિગ્રેશન પણ આ 112 સાથે થાય. 108 નંબર પરથી પ્રાપ્ત થતી પણ તમામ સેવાઓ 112 પરથી મળે. ફાયર ડિપાર્ટમેન્ટનું પણ સ્ટેટ લેવલે એક જ 112 નંબર કરતા સમગ્ર રાજ્યમાં એ સેવાઓ પ્રાપ્ત થાય. આવા ખૂબ જ ઓપ્ટિમિસ્ટિક મિશન અને વિઝન સાથે ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરેલી આ સેવાઓ લોકોને વધારે એડમિનિસ્ટ્રેશનમાં કોન્ફિડન્સ, એમની ડે ટુ ડે લાઈફમાં ખૂબ જ મોટું વેલ્યુ એડિશન થશે. અને કોઈ પણ ઇમરજન્સી હોય તો એ બેઝિઝક વિવિધ માધ્યમો દ્વારા એને ત્વરિત પ્રાપ્ત કરી શકે એ પ્રકારનું આયોજન 112 જનરક્ષક પ્રોજેક્ટમાં ગુજરાત ખાતે કરવામાં આવેલું છે.